હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જોઈ શકો છો બધા સૂતા છે. 200 રૂપિયા માંગે, બોલો. કરાટા આવી ગયો તો હું વિદ્યાનગર પાર્સલ લેવા. મસ્ત મજાનું જમી લીધું. ધ્રુવભાઈએ થોડું ખાધું અને દવા પીધી અને આ મેડમે ખાઈ લીધું, આપણે ખાઈ લીધું અને હવે ચલો પોતું મારણ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જોઈ શકો છો બધા સૂતા છે. બધા જ સૂતા છે. આપણે ઉઠ્યા છીએ, વાગ્યા છે 6:30. તો નાહી તો થઈએ તૈયાર. ધ્રુવભાઈને પણ તબિયત નહીં બરોબર એટલે આજે સ્કૂલે ગયા નથી, એમને આરામ. કૃપાલીબેનને પણ આરામ. ઊંઘતા જ છે. જો ચાલ પડ્યા છે બધા. ઉઈ જાઓ કેકડા બધા ઉઈ જાઓ. ખરા બધા નનકા ગલુડિયા ખબર કરે રે. ચલો ત્યારે આપણે થઈ જઈએ તૈયાર. આ બધા હવે થોડોક આરામ મળશે આ લોકોને, કેમ કે થાક ઉતરશે આ લોકોનો બધાનો. એટલે આપણે ફટાફટ તૈયાર થઈને મહેમાનો નાસ્તો દઈને જઈએ દુકાને. તો ફાઇનલી જો ભાઈ બધા ઉઠી ગયા હે. રૂપે ઉતા હે. આ જો ટ્યુશન જવાનો ટાઈમ થાય એટલે હજી ઉતું ઉઈ જાય એટલે ટાઈમ થાય છે રહ્યો. હવે આ મેડમ બીમાર હતા એટલે કે માંદા હતા, અત્યારે જો થઈ ગયા. કીધું હતું ને મેં, કાલ થઈ જાય રેડી. ભાઈ સેવા આપણે કેવી કરીએ, એમ તાબડતોડ એકદમ સ્ટ્રોંગ સેવા કરીએ. યા લોકો આપણી સેવા લેવા ના માંગતા પણ સેવા કરીએ આપણે ફૂલ. ભલે પૈસા ખર્ચાઈ જાય પણ ડાયરેક્ટ જ કરીએ. એમ સેવા જેવી કરવાની. લિક્વિડ એવું ઓરિજિનલ પીવરાઈ દેવાનું. ઊભા થઈ જાય. ના પીવું, હું આવું ના પીવું. પી તો હજી 2 મારલે ઘૂંટડા એમાં. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજે સૂર્યદાદાએ પણ દર્શન આલ્યા છે જોરદાર. એકદમ જ આમ નેચરલથી એન્ટ્રી પડી જોરદાર. અને મહેમાનોને હાલ દીધા છે નાસ્તા અને કાગડા પણ આવી ગયા છે. જોઈ શકો છો આજે શું છે, મોસમ એકદમ મસ્ત થઈ ગયું, ખુલ્લું. એટલે શિયાળાનો ટાઈમ આવે છે. જોઈ શકો છો એકદમ આમ ઝાકળ જેવું થઈ ગયું છે. તો ચલો અત્યારે મળીએ નીચે ચા નાસ્તો કરતા. જય માતાજી. નાસ્તો દઈને આવી ગયા તો મેં કીધું કૃપાલીબેન તૈયાર. 8 વાગવા આવે એટલે ખબર પડે કપડાં ધો. પેલા મને કે પાણી ગરમ કરી દો. મેં હવે ગીઝરમાં પાણી ફટાફટ ગરમ કરી બ્રશ કરું. ભાઈ હમણાં 8 વાગશે. ઓલી મેડમ તારી બેન પણ આવી જાય. કેમ પપ્પા જોડે આવે તો હાજી થઈ ગઈ. બીમાર હતી ને ભાઈ. મારો અવાજ છે ને હમણાં એકદમ જ પેલો એ થઈ ગયો છે. બીમાર હતો આમ ફાટી ગયો અવાજ મારો. પેલું મશીન મૂકતો આવી જાય તઈ મજુ નહીં આવ્યો. પતરું ઉતારી હા તો હવે આવશે ને આપણે આવું નીચે. ચલો હળો થાવ ઝૂકે કે નહીં વારી ફટાફટ ના દે ઝૂકે કે નહીં. આ બધા ઝૂકી ગયા જો. હા ખું હવે બધું ન્યા કરશે બહાર. અંદર બધું બેઠા ખાધું હે ને ન્યા કરે. ખા કરે રે. ચલો ત્યારે ચા હાલ દો ગરમ હેણો. આપણે દુકાને આવી ગયા હતા અને દીવાબત્તી મસ્ત મજાના કરી લીધા હતા અને 9 વાગી ગયા હતા. કૃપાલીબેન આવી ગયા. બોલો, મને તો ખબર નહીં કે 9 વાગી ગયા. બોલ 2-3 દાડાનું બધું હિસાબનું કામ એટલું બધું હતું ને તો યાદ ના આવ્યું. 9 વાગે
એટલે કૃપાલી બેન આવી ગયા એટલે ખબર પડી કે 9 વાગ્યા. બોલો આજે ડોક્ટર ટોકરી રાખી કઈ દેખાય તઈ હમે તો પછી શું કરે રાખતી જો બધી છોકરી જો તો કેવી ફટાફટ જાય. હું ઘરે જાઉં ચલો આનો ગબડો તો કૃપાલી બેન આજે આવી ગયા છે વહેલા તૈયાર થઈ. સ્કૂલે જવાનું છે તો વહેલા આવી ગયા છે અને રિક્ષાવાળા કાકાજી આવ્યા નહીં અને 200 રૂપિયા માંગે. બોલો કરાટામાં એક દાડો એવો નહીં જતો. કાલે 200 રૂપિયા વપરાયા અને આજે વાજી 200 રૂપિયા કરાટામાં. નહીં ઊંધુમાં એટલે તબિયત હજી આમ બરોબર છે નહીં. અમારો અવાજ બદલાતો રહે છે નહીં અને બધા બીમાર પડી ગયા ને. મારે તો ખાલી શરદી જ છે. હા મેડમને ખાલી શરદી જ છે. કૃપાલી બેન ને ખાલી શરદી જ છે. ધ્રુવભાઈ બીમાર પડી ગયા છે. એની મમ્મી મમ્મી કેમ કરે કામ કરે ના હોય તો એ હાજી થઈ ગઈ. ચલો ઘરનો જે વ્યક્તિ છે એ હાજી થઈ જાય એટલે ટેન્શન નહીં થાય. ચલો તો આજે બહારનું જ લઈને ખાવું પડશે. ઓકે ચલો ત્યારે રિક્ષા તમારી આવશે ને તમે જાઓ. ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે અને મેડમ તો થોડાક ઊભા થઈ ગયા છે ધીરે ધીરે. ધ્રુવભાઈ હોઈ ગયા. કૃપાલીબેનને તો વઘારેલી ખીચડી બનાવી હતી એટલે એ તો લઈને જતી રહી. બીજું કાંઈ બનાવ્યું નહોતું તો વળી પાર્સલ લાવ્યો હું તો. દાળ ભાત શાક રોટલી લઈ આવ્યો તો ફટાફટ ખાઈ લઈએ. ચલો ત્યારે જમી લઈએ અને મળીએ પછી તમને બપોરે. તો બપોરે ચા પીને દુકાને આવી ગયા હતા અને જે કૃપાલીબેન 200 રૂપિયા લઈ ગયા હતા કરાટાની ફી કે આજે આપણે એમને પૂછવાનું છે કરાટાની ફીની શું છે. તો આવી ગયા હે કેકડાભાઈ આવી ગયા. શું થયું મમ્મીને? તારી મમ્મીને કાંઈ નહીં હાજી હે ને. તું 200 રૂપિયા લઈ ગઈ તો હું છું ફીનું દઈ દીધી કે વાપરી ખાઈ ગઈ? ના દઈ દીધી મેડમ કે 200 રૂપિયાનું તે ગિફ્ટ આવ્યું ગિફ્ટ ના હોય. ચલો ભાઈ તો હાલો ગાઈસ તો હે ને કૃપાલીબેનને ગિફ્ટ મળી. આપણે ગિફ્ટ જોઈ લઈએ. ચલો શું મળ્યું? મને તો લાગે હે માર પડ્યું લાગે. માર હું દફતરમાં રાખી નાખ. ઓય લેસન ડાયરી આવી. ઓ પાવતી આલી ગઈ પાવતી એટલે કે વાઉચર મળ્યું હે. લખવામાં આવ્યું છે તારીખ 7 એટલે તારીખ 10/7/2025 કૃપાલીબેન પ્રજાપતિ કરાટા તાલીમ 21/4/200 રૂપિયા કેશ. હા ગિફ્ટ આલી કે આને ગિફ્ટ કહેવાય. બોલો પેપર ફાડ્યું પૈસા દીધા. ઓકે ચાલો ત્યારે હવે કરાટા શીખશે બેન. હલો ગાઈસ તો આવી ગયો તો હું વિદ્યાનગર. પાર્સલ લેવાનું હતું કેમ કે ખાવું તો પડે. ઓલા બધા બીમાર છે તો પાર્સલ લઈ લીધું હે એટલે જઈએ છીએ ઘરે. ચલો ત્યારે મળીએ. ઠેક વિદ્યાનગર આવવું પડ્યું એટલે એક પાર્સલ મારે હે ને વિદ્યાનગર લેવા આવવું પડે છે કેમ કે થોડુંક દૂર પડે છે પણ અહીંનું મજા આવે ખાવાની. તો ચલો તમને મળીએ ઘરે. હવે 9:30 થઈ ગયા. તો વિદ્યાનગરથી આવી ગયો ઘરે અને મસ્ત મજાનું પાર્સલ આ લોકો કરી આલે થાળીમાં. એક થાળીની કિંમત છે 140 રૂપિયા. એમાં 2 સબ્જી પંજાબી અને જીરા રાઈસ દાલ ફ્રાય 5 રોટી બટર અને સલાડ અને એવું બધું છે. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. મસ્ત મજાનું જમી લીધું. ધ્રુવભાઈએ થોડુંક ખાધું અને દવા પીધી અને આ મેડમે ખાઈ લીધું. આપણે ખાઈ લીધું અને હવે ચલો પોતું મારણ. શું લખ્યું? કવિતા ગાવ હિન્દી માં હરદમ હસતા ગાતા
સાગર હરદમ હસતા ગાતા સાગર લહર લહર લहराता सागर लहर लहर लहराता सागर कितना पानी कितनी लहर कितना पानी कितनी लहर आओ जरा किनारे ठहरे आओ जरा किनारे ठहरे कुछ भी हो हरदम खुश रहकर कुछ भी हो हरदम खुश रहकर जीना हमें सिखाता सागर जीना हमें सिखाता વાહ 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 રૂપાલી બેને હિન્દીમાં કવિતા ગાઈ અને હવે ધ્રુવભાઈ બહુ હું નહીં કરો આ કઈ નહીં કહું ત્રીજા ધોરણમાં અમારે ચોપડી આવતી ને હિન્દી છે ત્યારનું યાદ. પોતે અત્યારે ચોથામાં અને ત્રીજા ધોરણનું વિચારે બોલો લોકો પાછળનું વિચારે કે આગળનું વિચારે મેડમે એવું કીધું ગમે તે ધોરણ બોરણ નહીં ગમે ગમે તે કવિતા હા મોટી કરવાની પણ હિન્દી હિન્દી ઇનામ હે ઇનામ મળે ચલો ઓર્ડર આવ્યો ને હા શું કરતા? પછી તારીમાં ગાડલા નાખે અલી શાંતિ રાખ. હા શાંતિ રાખો પછી હવે આ લોકો કેવું ઓલું હાજા થાય ને બધું કામ ઘણું બધું જુએ ને આમ મગજ આમ ગરમ થાય જોઈ શકો છો તમે હાજી થઈ જોયું હાજી થઈ ને એટલે વઢવાનું ચાલુ ઓય નકા તો એ ઓઢીને ઊંઘતા હતા ચલો ત્યારે તમને મળીએ કાલે સવારે ચલો કેકડાભાઈ